ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ગુજરાતીમાં જે ગઈકાલે આપણે પોયમ ભણી ગયા તો હું જાણું, બરાબર, એમના પ્રશ્ન જવાબનું લેખન કાર્ય કરશું આપણે. તો પહેલો પ્રશ્ન 2-3 વાક્યથી શરૂઆત કરું છું. લોંગ ક્વેશ્ચન પણ છે, બરાબર. તો લોંગ ક્વેશ્ચન સ્ટાર્ટિંગ ત્યાંથી જ કરીએ. લોંગ ક્વેશ્ચનની અંદર અહીંયા તો હું જાણું, પેજ નંબર 39 ઉપર તો હું જાણું નીચેના પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર લખો. એમાં કવિ પરિચય પહેલાં સ્ટાર્ટિંગમાં લખો. કવિ સુરેશ દલાલ. કવિ સુરેશ દલાલ અને એનો પ્રકાર નીચે કોમા કરીને પ્રકારમાં ઉર્મી ગીત. આટલું એક લાઇનની અંદર કોમા આપીને લખી લેજો, જેથી કરીને જગ્યા ઘટે નહીં. નહીં ખેંચવી પડે, એટલે એક્સ્ટ્રા લાઇન નહીં ખેંચવી પડે, બાજુની લાઇનનો ઉપયોગ કરી લેવો. ઓકે. ત્યાર પછી શરૂઆત કરશું. તો જાણું સિંગલ કોમામાં લખવાનું આ રીતે. તો જાણું કાવ્ય ઉર્મી ગીત છે. તો જાણું કાવ્ય ઉર્મી ગીત છે. તો જાણું સિંગલ કોમામાં લખી, સિંગલ કોમા ઓવર, કાવ્ય ઉર્મી ગીત છે. કાવ્ય ઉર્મી ગીત છે, ફૂલ સ્ટોપ. તેમાં ગોપી કૃષ્ણમય બનીને, તેમાં ગોપી કૃષ્ણમય બનીને તે કૃષ્ણને કહે છે કે, કૃષ્ણમય બનીને તે કૃષ્ણને કહે છે કે હું પર અનુસ્વાર, હું જમુના નદીમાં જળ ભરીને આવી છું. હું જમુના નદીમાં જળ ભરીને આવી છું. તો જાણું સિંગલ કોમા પૂરા, કાવ્ય ઉર્મી ગીત છે. તેમાં ગોપી કૃષ્ણમય બનીને તે કૃષ્ણને કહે છે કે, કૃષ્ણમય બનીને તે કૃષ્ણને કહે છે કે, કુશે જે ડાઉટ હોય નીચે લખી દે બેટા, હા, રેઝ એન્ડ વચ્ચે નહીં કર. કહે છે કે હું જમુના નદીમાં જળ ભરીને આવી છું. હું જમુના નદીમાં જળ ભરીને આવી છું. ફૂલ સ્ટોપ. તમે ગોવર્ધન પર્વત ઉચક્યો છે. તમે ગોવર્ધન પર્વત ઉચક્યો છે. તો મારી આ ગાગરને આ ગાગરને
માથા પરથી ઉતારો તો મારી આ ગાગરને માથા પરથી ઉતારો. તો હું માનું કે માથા પરથી ઉતારો તો હું માનું કે તમે પર્વતને ઊંચક્યો છે. તો હું માનું કે તમે પર્વતને ઊંચક્યો છે. ફૂલ સ્ટોપ. આ વાત પણ હું ગોકુળના ઘરે ઘરે જઈને કહીશ. ફૂલ સ્ટોપ. ઘરે ઘરે જઈને કહીશ. ફૂલ સ્ટોપ. તમારે તો માત્ર હાથમાં વાંસળી રાખીને જંગલમાં ડચકારા કરીને ગાયો ચરાવવા જવું છે. ફૂલ સ્ટોપ. ગાયો ચરાવવા જવું છે. ફૂલ સ્ટોપ. પછી અહીંથી એક સેન્ટેન્સ બાકી રહી ગયું છે, એવું તમને અહીં કહું છું તો એ ત્યાં લખી લો ઉપર. ગાયો ચરાવવા જવું છે. ફૂલ સ્ટોપ. ત્યાં છાયામાં બેસીને વાંસળી વગાડવી છે. ફૂલ સ્ટોપ. ત્યાં છાયામાં બેસીને વાંસળી વગાડવી છે. ફૂલ સ્ટોપ. આ કામ તો ગોકુળનો કોઈ પણ છોકરો કરી શકે. આ કામ તો ગોકુળનો કોઈ પણ છોકરો કરી શકે. આ કામ તો ગોકુળનો કોઈ પણ છોકરો કરી શકે. ફૂલ સ્ટોપ. અહીં સુધી લખાય છે એટલે કહેજો.
આવો સમય ફરી નહીં મળે, આવો સમય ફરી નહીં મળે, તેથી તમે કાના અથવા કૃષ્ણ મારી ગાગરને ઉતારો, તેથી તમે કૃષ્ણ મારી ગાગરને ઉતારો. ફૂલ સ્ટોપ. શ્રી કૃષ્ણનો પ્રેમ એમાં શ્રી કૃષ્ણનો પ્રેમ સ્વીકારવાનો સુંદર સમય ગોપી જવા દેતી નથી, અહીંયા તમારો આન્સર પૂરો થાય છે. બરાબર, આટલું લખી લ્યો. પછી 2-3 વાક્યના પ્રશ્ન જવાબ સ્ટાર્ટ થઈ જશે. આવો સમય ફરી નહીં મળે, તેથી તમે કૃષ્ણ મારી ગાગરને ઉતારો. ફૂલ સ્ટોપ. શ્રી કૃષ્ણનો પ્રેમ સ્વીકારવાનો સુંદર સમય ગોપી જવા દેતી નથી. બધાને ડન થઈ જાય. પછી અહીંયા 2-3 વાક્યમાં પ્રશ્ન તમને આપ્યો છે કે ગોપી પોતાના કયા કાર્યોની વાત કરે છે. એ નીચે છે, હમણાં જેને બાકી છે થોડી સ્પીડ રાખજો, એટલે જે લખાણ છે ઇરેઝ કરી નાખીશ. ચલો, ડન થઈ ગયું છે. મેસેજ નહીં કરે, બાકી હશે થોડી સ્પીડ રાખીને કમ્પ્લીટ કરશે, એટલે 2-3 વાક્યના પ્રશ્ન જવાબ આપણે થઈ જાય. ગઈકાલે ગ્રામર થઈ ગયું હતું, પછી 2-3 વાક્ય અને પછી 1-1 વાક્યના પ્રશ્ન જવાબ. ટ્રાય કરીશ કે PDF પાછું આખું મોકલી અને ગૂગલ ક્લાસમાં રાખી દઈશ ચેપ્ટર વાઇઝ, એટલે જે કોઈને લખવાનું કાંઈ પણ થતું હોય તો એ લખી લે. ઓકે, ડન એવરીવન. તો ઇરેઝ કરું. કોઈને બાકી નથી ને? પછી હું ફરીથી લખીશ ને, એ શ્યોર છું. બાકી હોય તો કહી દે અત્યારે મને કે મેડમ મારા બાકી છે. કોઈ છે ને બાકી છે આન્સર? સૈયસિયનો. ઓકે, એવરીવન ડન. ઓકે, સેકન્ડ પ્રશ્ન. ગોપી પોતાના કાર્યોની વાત કૃષ્ણને કહે છે કે સિંગલ કોમામાં હું કાટાળી કેડી પરથી પાણી ભરીને
આવતી જતી વચ્ચે ડેશ આવતી જતી વખતે તમને સ્મિત આપું છું. આવતી જતી વખતે તમને સ્મિત આપું છું. ફૂલ સ્ટોપ. એમાં એક લાઈન એડ કરજો. તમને સ્મિત આપું છું. સ્મિત આપું છું અને જમુના નદીમાંથી પાણીની ગાગર ભરી લાવું છું. પાણીની ગાગર ભરી લાવું છું. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. આટલું એડ કરી દેજો એની સાથે. 2-3 વાક્યમાં પહેલા પ્રશ્ન હા. ઓકે. પહેલા પ્રશ્નમાં આટલી આ લાઈન એડ કરી દેજો. સ્મિત આપું છું અને ગોપી પોતાના કાર્યોની વાત કૃષ્ણને કહે છે કે હું કાટાળી કેડી પરથી પાણી ભરીને આવતી જતી વખતે તમને સ્મિત આપું છું. અને અહીં જે મેં રાઇટિંગ વર્ક કર્યું છે એ સાથે જોઈન કરજો. અને જમુના નદીમાંથી પાણીની ગાગર ભરી લાવું છું. જમુના નદીમાંથી પાણીની ગાગર ભરી લાવું છું. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ઓકે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રી કૃષ્ણ એટલે કે કૃષ્ણને ઉદ્દેશીને એટલે કે એને લઈને, એને ધ્યાનમાં લઈને, એને આપણે કહીએ ને કે ટાર્ગેટ કઈ એ રીતે કૃષ્ણને ઉદ્દેશીને ગોપી શું કહે છે? તો એમાં કૃષ્ણને ઉદ્દેશીને ગોપી કહે છે કે સિંગલ કોમામાં તમે મારા માથેથી પાણી ભરેલી ગાગર ને પાણી ભરેલી ગાગરને ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો છે. ફૂલ સ્ટોપ. કૃષ્ણ તમે તો વાંસળી
કૃષ્ણ તમે તો વાસણીને અહીંયા ને એડ કરજો. અહીંયા ને વાસણીને હાથમાં રમાડવી છે. અને લખો તો પણ ચાલે ને લખો તો પણ ચાલે. અને જંગલમાં અહીંયા શબ્દ રહી ગયો છે, એ ગાયો છે. ત્યાં જંગલમાં જંગલમાં જઈને ડચકારા કરીને ગાયો ચરાવવા જાઓ છો. હા બેટા, જાઓ છો. ફૂલ સ્ટોપ ત્યાં સુધી રાખો.